નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. દિયોદર તાલુકાના ડુચકવાડા ગામ ગ્રામ પંચાયત વહીવટદારની લુખ્ખી દાદાગીરી જોવા મળી રહી છે. અંદર હું જે કહું એ થશે, હું સર્વસ્વ છું, જેથી ગામમાં કોઈ ગ્રાન્ટ વાપરવામાં નહીં આવે. ગામને કોઈ જરૂર નથી. હાલમાં સરપંચ કહો કે કલેક્ટર કહો તે હું જ છું, જેથી આ વહીવટદાર ડુચકવાડામાં વહીવટદાર તરીકે ફરજ બજાવતા બી કે માળી તલાટી ખાણોદર પાલડીવાળા ખૂબ માથાભારે તથા મનસ્વી સ્વભાવના હોય. ગામ એ સર્વસ્વ હોય છે, પરંતુ તાનાશાહી વાપરીને વિકાસના કામોમાં રૂકાવટ કરેલ છે. તેમજ જે કામગીરી કરવામાં આવેલ ડુચકવાડા ગ્રામ પંચાયત કચેરીના પરિસર ગામ રસ્તામાં બાવળ કટિંગ તથા કચરાની સફાઈ માટે ડુચકવાડા પ્રાથમિક શાળા દ્વારા અરજીઓ ગ્રામ પંચાયત કચેરીને મળવાથી તથા ગામલોકોની મૌખિક રજૂઆતો રસ્તાની આજુબાજુ બાવળ કટિંગ તેમજ કચરાની સફાઈની કામગીરી સંભાળીને રસ્તામાં બાવળ કટિંગ તથા સફાઈ કામકાજ ટ્રેક્ટર તથા જેસીબી દ્વારા તારીખ 28/9/2023 રોજ સફાઈ કરાવેલ અને બાવળ કટિંગ કરાવેલ. ગામના માણસો સાથે રહીને શાળાના કર્મચારીઓ સાથે રાખીને કામગીરી કરવામાં આવેલ છે. જે કામગીરીનું ચૂકવણું તેમજ જે સાધન લાવેલ તેનું ચૂકવણું તેના નાણાં ચૂકવવાના કરવા દેતા નથી. તેમજ જે નાણાકીય ગ્રાન્ટ પડેલ છે તેનો ડુચકવાડા ગામમાં કોઈ વિકાસના કામોમાં ઉપયોગ ન થતો હોય, જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમજ વહીવટદારની બદલી કરવા, બીજા વહીવટદારને નિમણૂક કરવા તેમજ કયા કારણોસર વહીવટદારને નાણાકીય ગ્રાન્ટ વાપરવા દેતા નથી, જેની સઘન તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશો એવી ડુચકવાડાના ગામ લોકો તથા ગામના જાગૃત નાગરિકો સાથે રહીને અરજી લેખિતમાં આપેલ છે. તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી દિયોદર તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આ અરજી આપેલ છે. અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા.